તમે વિચાર કરો, એક પત્ની એના પતિ પર ડોમેસ્ટિક વાયલન્સનો કેસ મૂકી દે છે અને સરકાર પાસેથી એનું અને એની બાળકનું ગુજરાન ચલાવવા માટે એ જ વ્યક્તિ પાસેથી 30,000નું ભરણ લે છે. અને જ્યારે એ જ પતિ એ સ્ત્રીને કોઈ પારકા પુરુષ સાથે નગ્ન અવસ્થામાં જોવે ત્યારે એના પર શું વીતતી હશે? તમે વિચાર કરો. આગ્રાના કમલાનગરની આ વારદાત સામે આવી છે, જ્યાં આ સ્ત્રી એના પતિ પર ડોમેસ્ટિક વાયલન્સનો કેસ મૂકીને સરકાર પાસેથી પોતાના અને પોતાની દીકરીના ભરણ માટે ₹30,000 લેખે દર મહિને એના પતિ પાસેથી લઈને એ જ પૈસાથી આ સ્ત્રી કોઈ પારકા પુરુષ સાથે હોટલમાં મોજ કરી રહી હતી, ત્યાં એના પતિએ એને રંગે હાથો પકડી. થયું એમ કે આજથી 10 વર્ષ પહેલાં આ સ્ત્રીએ આ ચાંદીના વ્યાપારી સાથે એણે લગ્ન કર્યા અને લગ્ન પછી બાળક થયું અને બાળક પછી પણ બધું સારું જ હતું. પણ થોડા સમય પછી ધીરે ધીરે આ સ્ત્રીને એનો પતિ જાડિયો, ટકલો અને થોડો મોટો અને દેખાવ ના સારો લાગે, ના ગમે કોઈને, એવો એનો પતિ એને લાગવા લાગ્યો. એટલે એના પતિ સાથે લડવા લાગી કે તમે જીમ જોઈન કરો, તમે કસરત કરો, તમે ડાયટ કરો, તમે ગુડ લુકિંગ દેખાઓ, તમે પાતળા થાવ ને તો હું તમને મૂકીને જતી રહીશ. અને બસ આવી નાની નાની વાતે પછી એણે એના પતિ સાથે લડવાનું ચાલુ કર્યું. હવે તમે વિચારો, એક ધંધાકીય વ્યક્તિ આ જીમ, આ કસરત, ડાયટ એ બધું કેમનો કરી શકે? એ તો બિચારો પોતાનો પરિવાર સંભાળવામાં, પોતાની જવાબદારીઓ સંભાળવામાં વ્યસ્ત હોય છે, ક્યાંથી જીમ કરવાનો? બસ પછી શું, આ સ્ત્રીને આગ્રાના કમલાનગરમાં જ રહેતા કોઈ એક સ્માર્ટ ને હેન્ડસમ છોકરા જોડે FB પર એને લવ થઈ જાય છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે, ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થાય છે, બંને સાથે મળવાનું ચાલુ કરે છે, બંને ફિઝિકલ પણ થાય છે. હવે આ શું કરે છે? આ સ્ત્રી કોર્ટમાં જઈને એના પતિ ઉપર ડોમેસ્ટિક વાયલન્સનો કેસ મૂકી દે છે કે મારો પતિ મને મારે છે, દારૂ પીવે છે, મને સારું નથી રાખતો, એટલે મારે મારા પતિ જોડે રહેવું નથી અને મને ભરણ પેટે ₹30,000 જોઈએ. અને આ કેસ કોર્ટની અંદર ચાલુ જ છે. પણ એના પતિને અચાનક એના પર શંકા થાય છે કે આ સ્ત્રી રોજ એક જ ટાઈમે ક્યાં જાય છે. એટલે એણે એના ફ્રેન્ડને એની પાછળ મૂક્યો અને એના ફ્રેન્ડે એની પીછો કર્યો અને એક દિવસ એને રંગે હાથો આ હોટલની અંદર એને પકડી. હવે સવાલ એ છે કે જો કોઈ સ્ત્રી કાયદાનો ખોટો ઉપયોગ કરીને આવા ભોળા અને નિર્દોષ માણસને ફસાવે તો શું સરકારે પણ એના માટે કડક પગલાં લેવા જોઈએ? શું સાચા અને નિર્દોષ પુરુષને ન્યાય મળવો જોઈએ? કારણ કે ન્યાય ત્યારે જ સાચો ગણાય છે જ્યારે સ્ત્રી અને પુરુષ માટે એ સમાન હોય. તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપજો અને સાવચેત રહો આવી સ્ત્રીઓથી.